રાજકોટની સિવિલમાં સારવાર લેવા માટે ગયેલા દર્દીને મોત મળ્યું હોવાનું સામે આવ્યું છે। રાજકોટથી આ સમાચાર। સિવિલમાં સારવાર લેવા ગયેલા દર્દીનું મોત। નિર્માણાધીન ગેટના પિલ્લરના ખાડામાં પડી જવાને કારણે આ દર્દીનું મોત થયું છે। પિલ્લરના ખાડાની આસપાસ બેરિકેડ ન હોવાથી દર્દીનું મોત થયું। ત્યારે જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું આ ઘટનામાં અકાળે મોત નીપજ્યું। અહીંયા ભાઈ 2 દિવસથી દાખલ હતા, એડમિટ હતા। આજે ત્રીજો દિવસ છે। આજ સાંજે રજા દેવાના હતા અને પેટમાં સોજો હતો ને એના માટે થઈને ડૉક્ટર એમને હાલચાલ કરવાનું કીધું, એટલે એ હાલવા માટે થઈને નીચે ઉતર્યા તો ત્યાં સિવિલના મેઇન ગેટ પાસે કામ ચાલુ છે, ખાડા ખોદ્યા છે ત્યાંથી પસાર થતો હતો તો પગ ફસલો હોય કે શું થયું તો ત્યાં ખાડામાં પડી ગયો ને એમાં માથાના ભાગમાં ઈજા થઈ ને એમાં સિરિયસ અહીં સિક્યુરિટી વાળા એને હોસ્પિટલમાં લઈ આવ્યા ઇમરજન્સી વોર્ડમાં ને મને ફોન કર્યો કે આ ભાઈ, એટલે હું તાત્કાલિક આવ્યો તો કે આ કેસ ફેલ થઈ ગયો છે કે। ત્યારે આ ઘટનાને લઈને અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં સિવિલમાં સારવાર લેવા ગયેલા દર્દીનું જે અકાળે મોત નીપજ્યું છે, નિર્માણાધીન ગેટના પિલ્લરના ખાડામાં પડી જવાથી જ્યારે મોત નીપજ્યું હોય ત્યારે આ ઘટના માટે આપણે જવાબદાર કોને ઠેરવીશું? ચોક્કસથી સિવિલ તંત્ર જવાબદાર છે આમાં। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે સારવાર લેવા ગયેલા દર્દીનું મોત નીપજ્યું છે અને ખાસ તો હોસ્પિટલમાં બની રહેલા ગેટના પિલ્લરના ખાડામાં જ આ દર્દી પડતા જ તેનું મોત નીપજ્યું છે। જગદીશ મનસુખભાઈ ચાવડા નામનું જે આ દર્દી છે, તેઓ પેટના સોજાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા અને વહેલી સવારે તે ચા પીવા માટે વોર્ડમાંથી, એટલે જે મેડિકલ વોર્ડ છે ત્યાંથી બહાર નીકળ્યા હતા અને નીચે ઉતર્યા હતા, જ્યારે તેઓ ખાડામાં પડી જતા તેમનું મોત નીપજ્યું છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે સિવિલ તંત્ર ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ઢાંક પીછળવા કરવાનું કોશિશ કરી રહી છે। ખાસ આ પહેલા પણ અનેક વખત સિવિલ મેનેજમેન્ટ નો જે ક્યાંક અભાવ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, આમાં પણ આ જ પ્રકારનો જે અભાવ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ખાસ જે દિવાલ અત્યારે બની રહી છે તેની આજુબાજુ બેરિકેડ મૂકવાની ખાસ જરૂર હતી, છતાંય ત્યાં કોઈ પણ પ્રકારનું બેરિકેડ કે પછી અન્ય કોઈ વસ્તુ મૂકવામાં નથી આવી, જેથી કરીને ખાડામાં પડી જતા આ દર્દીનું મોત નીપજ્યું છે। ખાસ આ પ્રકારની ઘટના અને લાપરવાહી અવારનવાર સિવિલ હોસ્પિટલમાં બને છે અને તેના જ કારણે સિવિલ હોસ્પિટલ બદનામ છે। ત્યારે ચોક્કસથી આ ઘટનામાં પણ સિવિલ તંત્ર જવાબદાર છે અને આ સાથે જે કોન્ટ્રાક્ટનું જે કામ કરી રહ્યા છે કે જે ગેટ બનાવી રહ્યા છે તે જે કોન્ટ્રાક્ટર છે તેની પણ એટલી જ જવાબદારી આવે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આમાં લોકોની માંગ છે કે જે દર્દી નું મૃત્યુ થયું છે તેના પરિવારજનોને ક્યાંક વળતર ચૂકવવામાં આવે અને ફરીથી આ પ્રકારની ઘટના ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે, આવી એક હાલ લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે આ જે ઘટના થઈ એટલે કે જગદીશ ચાવડાનું મોત નીપજતા જ કહી શકાય કે ફરી એક વખત સિવિલ તંત્ર છે તે વિવાદમાં આવ્યું છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર।